પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં સમરૂની સ્ત્રીની સાથે થયેલી વાતચીતમાં આત્મિક જીવનનું પાણી પ્રભુએ આપ્યું. તેનું આંખ ખુલી ગઈ અને તારણ પ્રાપ્ત થયું અને આ સ્ત્રી મારફતે આખું સમરૂન જીતાઈ ગયું. આખા સમરૂનમાં સુવાર્તાનું કામ થયું. શું થયું? એ પોતે સમરૂન શહેરમાં થઈને પ્રભુ જતા હતા અને પ્રભુ જાણે કે થાકેલા સમરૂન શહેરમાં આવ્યા અને સૈખર નામના શહેરમાં યાકૂબનો જે કૂવો હતો ત્યાં આવ્યો અને ત્યાં જાણે કે શિષ્યોને બહાર મોકલ્યા અને એક સમરૂની સ્ત્રી તેની પાસે આવી. એની સાથે વાતચીતમાં પ્રભુએ પાણી માગ્યું અને પાણી માગીને ભૌતિક બાબતોનો વ્યવહાર કરીને આત્મિક વ્યવહાર પ્રભુએ કર્યો અને સીધું એના કુટુંબ તરફ, પરિવાર તરફ કહ્યું અને કહ્યું કે ભાઈ, હવે સમય એવો આવ્યો છે કે તમે આ જગ્યાએ ભજન કરી નહીં શકો અને એટલા માટે તારણ તો યહૂદીઓમાંથી છે, પણ એ વેળા આવશે કે તમે આ જગ્યાએ આત્માથી ને સજાથી ભજન કરશો. પણ કેવી રીતે ખ્રિસ્ત પાસે આવવાનું? અને એ સ્ત્રી સાથેની વાતચીતમાં જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે એ સ્ત્રીએ વાત સાંભળી અને પોતાની ગાગર મૂકીને શહેરમાં ગઈ. પાણી પડતું મૂક્યું, ત્યાં કામ પડતું મૂક્યું ને શહેરમાં ગઈ અને લોકોને કહ્યું કે આવો અને જુઓ. સુવાર્તાનું કામ, આત્મિક જીવન જે બાબત મળી એ એણે જોઈ, અનુભવી અને એટલા માટે દોડતી શહેરમાં ગઈ અને લોકોને કહ્યું કે આવો અને મેં જે જોયું છે તમે જુઓ કે ખ્રિસ્ત આપણી પાસે છે, ખ્રિસ્તમાં બધું છે. અને એટલા માટે સર્વપ્રથમ તો આવી સ્ત્રી પર લોકો ભરોસો કરે કે કેમ, વિશ્વાસ કરે કે કેમ, પણ અહીંયા લોકોએ એની પર ભરોસો કર્યો અને ભરોસો કર્યો ત્યારે કહે છે કે તે બધા જ સઘળા લોકો આવ્યા. એ સ્ત્રીએ સાક્ષી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી દેખાડ્યું. તેની વાતથી શહેરના ઘણા સમરૂનીઓએ તેના પર વિશ્વાસ કર્યો, સ્ત્રી પર વિશ્વાસ કર્યો, પ્રભુ પર ભરોસો કર્યો. આ સ્ત્રીની મારફતે આખું સમરૂન શહેર, સૈખર શહેર જીતાઈ ગયું અને સુવાર્તાનું કામ એક સ્ત્રી મારફતે થયું. પણ આ સ્ત્રીએ શું કર્યું? વાર્તા સ્વીકારી, સુવાર્તા સ્વીકારી, સાંભળ્યું, શહેરમાં ગઈ અને લોકોને પ્રગટ કર્યું ને જુઓ આવો અને આખા ગામને સુવાર્તા આપી, સાક્ષી આપી અને આખું ગામ પ્રભુ પાસે આવ્યું અને પ્રભુએ ત્યાં વસવાટ કર્યો. વિનંતી કરી લોકોએ કે અમારી સાથે રહે, 2 દાડા રહે. અને એ વાતથી બીજા ઘણાએ ઈસુ પર વિશ્વાસ કર્યો અને તેઓએ તે સ્ત્રીને કહ્યું કે હવે તમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, પણ મેં પોતે હવે સાંભળ્યું છે કે જગતનો ત્રાતા નિશ્ચય આ જ છે. એક સ્ત્રીની સાક્ષી મારફતે આખું ગામ પ્રભુ પર ભરોસો કરવા લાગ્યું અને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અમારા વ્યક્તિગત જીવન, આત્મિક જીવનથી અમે બીજા લોકોને કેવી રીતે સુવાર્તા કરી શકીએ, બીજા લોકોને કેવી રીતે તમારું વચન પ્રગટ કરી શકીએ, પ્રભુ આ વાતો સમજવા, શીખવા મારી મદદ કરો, સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.